ગાંધીનગરમાં મહિલાએ આત્મવિલોપનનો કર્યો છે પ્રયાસ। પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું છે। મહિલાને ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। પાડોશી પરેશાન કરતા હોવાનો મહિલાનો આરોપ છે। અનેક રજૂઆત છતાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ છે। તો મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। ગાંધીનગરથી આ સમાચાર। રજૂઆત છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી અને છેલ્લે કંટાળી થાકેલી હારેલી આ મહિલાએ પોતે જ જીવ આપી અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે। તો પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું। કચ્છના વિગોડી ગામમાં પુત્રએ પિતાની કરી છે હત્યા। બેરોજગાર પુત્રને ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાયો। તો પુત્રએ સૂઈ રહેલા પિતા પર કર્યો છે હુમલો અને પુત્રએ પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી છે। પિતાનું ઘટના સ્થળે જ મોત થયું છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખૂની ખેલ ખેલાયો છે। મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની વાત કરીએ તો 2 દિવસ પહેલા મિત્ર સાથે ફોન પર થયેલી બોલાચાલી મૃતક અને તેનો ભાઈ આરોપીના ઘરે સમજાવવા માટે ગયા હતા અને તે દરમિયાન બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। આરોપીની બહેનોએ ઘરમાંથી છરી લાવીને આપી હતી અને જે બાદ આરોપીએ મિત્ર પર છરીના 5 થી 6 ઘા ઝીંકીને હત્યા નિપજાવી છે। જે બાદ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા આરીફ સગવાણી અને તેની બંને બહેનોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। આરોપી જે છે તેમને નજબાબેન ની હાથમાં જે છરી હતી તે છરી લઈને આરોપીને આપતા છરી વડે મરણ જનારના શરીરે આડેધડ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને મૃત્યુ નિપજાવેલું હતું। દાહોદના લીમખેડા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત। 2 ટ્રકો સામસામે અથડાઈ ગયા અને પલટી મારી ગયા। અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનર ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત સર્જાતા એક તરફનો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। હાઈવે ઓથોરિટી ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ। ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત સર્જાયો। રસ્તા પર અચાનક જ પશુ આવી જતા કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો। આ દરમિયાન સામેથી આવી રહેલ ટેમ્પો સાથે બાઇક અથડાઈ ગયું અને ઘટના સ્થળે મોત થયું છે। ફૂડ ડિલિવરી બોય રાજેન્દ્ર રાઠોડનું કમકમાટી ભર્યું મોત થયું છે। યુવક ઓર્ડરની ડિલિવરી કરી પરત ફરી રહ્યો હતો। અકસ્માતને લઈને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કામગીરી પણ હાથ ધરી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક।